વાલા વિદ્યાર્થી મિત્રો, કોરોના નામની વૈશ્વિક મહામારીને કારણે સરકારશ્રીના આદેશ મુજબ આપણે સૌ લોકડાઉનમાં છીએ અને આ મહામારીથી બચવા લોકડાઉન એ અતિ આવશ્યક છે. આપણે સૌએ તેનું ચુસ્તપણે પાલન કરવાનું છે. આપણે સૌ ઘરે જ રહીએ અને સુરક્ષિત રહીએ. કોરોનાની આ વૈશ્વિક મહામારીને કારણે આપણો અભ્યાસ ન બગડે એ હેતુથી પાર્થ ક્લાસીસ દ્વારા વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે શૈક્ષણિક કાર્ય શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં એટલે કે જૂન માસમાં અભ્યાસક્રમમાં 2 પ્રકરણ છે. પ્રકરણ નંબર 1 યુક્લિડની ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ અને બીજું ચેપ્ટર નંબર 15 સંભાવના. હવે સંભાવનાનો ખ્યાલ તમે ધોરણ 9ની અંદર મેળવી ચૂક્યા છો. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી કુલ 4 ગુણનું પૂછાય છે. હવે આ 4 ગુણમાંથી 2 ગુણનો દાખલો પૂછાઈ શકે અને 2 ગુણના 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે, અથવા 3 માર્કનો દાખલો અને 1 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. થોડુંક જો ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકરણમાંથી પૂરેપૂરા 4 ગુણ વિદ્યાર્થી મેળવી શકે છે. હવે ધોરણ 9ની અંદર આપણે પ્રાયોગિક સંભાવનાનો અભ્યાસ કર્યો. હવે આ પ્રાયોગિક સંભાવના એ પ્રયોગો ઉપર આધારિત હતી. દાખલા તરીકે આપણે એક સિક્કો લઈ અને 100 વખત ઉછાળવાનો પ્રયોગ કરીએ. એક સિક્કો લઈ અને આપણે એને 100 વખત ઉછાળવાનો પ્રયોગ કરીએ. હવે આ 100 વખત ઉછાળીએ એમાં ધારો કે 65 વખત છાપ આવે છે. છાપ એટલે આપણે એને વાઘ કહીએ છીએ, છાપ આવે છે. અને ધારો કે 35 વખત કાંટો આવે છે. તો હવે આ ઉપરથી પ્રશ્ન થાય કે ભાઈ છાપ આવવાની સંભાવના કેટલી અને કાંટો આવવાની સંભાવના કેટલી? તો ધોરણ 9માં આપણે શીખ્યા હતા એ પ્રમાણે અહીંયા પણ આપણે એ શોધી શકીએ. છાપ કેટલી વખત આવે છે? 65 વખત. કાંટો કેટલી વખત આવે છે? 35 વખત. કુલ કેટલી વખત આપણે સિક્કાને ઉછાળીએ છીએ? 100 વખત. તો છાપ આવવાની સંભાવના, છાપ મળવાની સંભાવના, છાપ આવે એ પરિણામો કેટલા છે? 65. અને પ્રયોગના કુલ પરિણામો કેટલા છે? 100. એટલે 65/100 બરાબર, નીચે છેદમાં 2 મીંડા છે એટલે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન કપાય, 0.65. તો છાપ મળવાની સંભાવના થશે 0.65. એ જ રીતે કાંટો મળવાની સંભાવના કેટલી થાય? તો કાંટો કુલ કેટલી વખત આવે છે? 35 વખત. અને કુલ પરિણામો કેટલા છે? 100. તો કાંટો મળવાની સંભાવના, કાંટો મળવાની સંભાવના 35/100 બરાબર થશે 0.35. તો અહીં મિત્રો આપણે જોયું કે સિક્કાને 100 વખત ઉછાળવાનો આપણે પ્રયોગ કર્યો અને પ્રયોગ દ્વારા આપણે આ સંભાવના મેળવી. એટલા માટે આ સંભાવનાને પ્રાયોગિક સંભાવના કહેવાય. આ સંભાવનાને પ્રાયોગિક સંભાવના કહેવાય. હવે આવી પ્રાયોગિક સંભાવનાનો પ્રયોગ જુદા જુદા ગણિતશાસ્ત્રીઓ અને આંકડાશાસ્ત્રીઓએ કરેલો છે. બરાબર. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી કોમ્ટ દ બફને, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી કોમ્ટ દ બફને 4040 વખત
સિક્કાને ઉછાળ્યો. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી કોમ્ટ દ બફને 4040 વખત સિક્કાને ઉછાળ્યો અને એમાંથી એને 2048 વખત છાપ મેળવી. તેમાં તેણે 2048 વાર છાપ મેળવી. તો આ પ્રયોગની અંદર છાપ મળવાની સંભાવના કેટલી? તો 2048 ભાગ્યા કુલ કેટલી વખત સિક્કાને ઉછાળ્યો? 4040 વખત, એટલે ભાગ્યા 4040. હવે ગાણિતિક રીતે આની ગણતરી કરીએ તો એનો જવાબ આવે 0.507. અને મિત્રો અહીં પણ તમે જુઓ, આ 20 ભાગ્યા 40 એટલે 20 દુ 40, 20 દુ 40 એટલે લગભગ 1/2, અને 1/2 એટલે 0.5. 20/40 પહેલાં બે આંકડા જુઓ, 20/40, 20 દુ 40 એટલે 1/2, 1/2 એટલે 0.5. તો આપણો જવાબ જુઓ 0.507, બરાબર, એટલે 1/2ની નજીક છે. એ જ રીતે બ્રિટનના જે.ઇ. કેરી છે, બ્રિટનના જે.ઇ. કેરી છે, સિક્કાને 10,000 વખત ઉછાળ્યો, 10,000 વાર ઉછાળ્યો, અને તેમાં તેણે 5067 વખત છાપ મેળવી. બ્રિટનના જે.ઇ. કેરી છે, સિક્કાને 10,000 વખત ઉછાળવાનો પ્રયોગ કર્યો અને એમાં એણે 5067 વખત છાપ મેળવી. તો આ પ્રયોગની અંદર છાપ મળવાની સંભાવના કેટલી? તો એ આપણે પ્રાયોગિક સંભાવનામાં જે રીતે 9મા ધોરણમાં શોધતા હતા એ જ રીતે અહીંયા શોધી શકીએ. સિક્કાને કેટલી વખત ઉછાળ્યો? 10,000 વખત, એટલે કુલ પરિણામોની સંખ્યા 10,000. છાપ કેટલી વખત મળે છે? 5067 વખત. તો છાપ મળવાની સંભાવના, છાપ મળવાની સંભાવના થશે 5067 અને ભાગ્યા 10,000. હવે આમાં આપણે ગણતરી દ્વારા શોધીએ તો 0. હવે નીચે 4 મીંડા છે એટલે 4 આંકડા પછી દશાંશ ચિહ્ન કપાઈ જાય, એટલે 0.5067. અહીં પણ તમે જુઓ, પહેલાં બે આંકડા જોઈએ. 50 દુ 100 એટલે કેટલા આવે? 1/2, અને 1/2 એટલે 0.5. અહીં પણ છાપ મળવાની સંભાવના 1/2ની નજીક છે, બરાબર. એ જ રીતે આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન, આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કો ઉછાળ્યો. તેમાં તેણે કુલ 12,012 વખત છાપ મેળવી, 12,012 વખત છાપ મેળવી. તો આ પ્રયોગની અંદર ઘટનાની સંભાવના કેટલી થશે? તો આગળ ગણ્યું એ જ પ્રમાણે 12,012 અને ભાગ્યા 24,000. તો આ આપણને ગણતરી કરતાં જવાબ મળશે 0.5005. એટલે આ સંભાવના પણ 0.5 એટલે કે 1/2 જેટલી છે. આગળના બે આંકડા ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે. 12 દુ 24 એટલે 1/2 એટલે 0.5. તો આ પ્રયોગો ઉપરથી આપણને શું જોવા મળ્યું કે સિક્કાને જેમ જેમ આપણે ઉછાળતા જઈએ છીએ તેમ તેમ છાપ અને કાંટો મળવાની સંભાવના એ 1/2ની નજીક રહે છે. સિક્કાને જેમ જેમ આપણે ઉછાળતા જઈએ તેમ તેમ છાપ અથવા કાંટો મળવાની સંભાવના છે એ 1/2ની નજીક રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ 1 માર્કના ટૂંકા પ્રશ્નો છે જે આપણે યાદ રાખવાના છે. ફરીથી કોમ્ટ દ બફને
4040 વખત સિક્કાને ઉછાળ્યો, એમાં એણે 2048 વખત છાપ મેળવી. તો આ પણ એક માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે કોમ્પ્ટ ધ બફને કુલ કેટલી વખત સિક્કાને ઉછાળ્યો અથવા કોમ્પ્ટ ધ બફને કુલ કેટલી વાર છાપ મેળવી. બરાબર. જે ઈ કેરી છે સિક્કાને કેટલી વાર ઉછાળ્યો હતો, તો એણે 10,000 વખત ઉછાળ્યો હતો. જે ઈ કેરી છે કેટલી વખત છાપ મેળવી, તો 5067 વખત છાપ મેળવી. કાર્લ પિયર્સને સિક્કાને કેટલી વાર ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો, તો એણે 24,000 વખત સિક્કાને ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો. કાર્લ પિયર્સને સિક્કો ઉછાળીને કુલ કેટલી વખત છાપ મેળવી, તો કાર્લ પિયર્સને કુલ 12,012 વખત છાપ મેળવી. બરાબર. સિક્કાને જેમ જેમ ઉછાળતા જઈએ તેમ તેમ છાપ અથવા કાંટો મળવાની સંભાવના ખાલી જગ્યાની નજીક રહે છે. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1/2. સિક્કાને જેમ જેમ આપણે ઉછાળતા જઈએ તેમ તેમ છાપ કે કાંટો મળવાની સંભાવના 0.5 એટલે કે 1/2ની નજીક રહે છે. હવે આપણી આ જે સંભાવના છે એ ઘટનાઓ ઉપર આધારિત છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટના જેનું બીજું નામ છે મૂળભૂત ઘટના. પ્રાથમિક ઘટના કોને કહીશું? તો પ્રયોગની જે ઘટનામાં માત્ર એક જ પરિણામ હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના અથવા મૂળભૂત ઘટના કહે છે. પ્રયોગની જે ઘટનામાં માત્ર એક જ પરિણામ હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કે મૂળભૂત ઘટના કહે છે. પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. આ મિત્રો યાદ રાખજો, ખાલી જગ્યામાં અને ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, બોર્ડમાં પૂછાયેલું છે. પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ધારો કે A, B અને C પ્રયોગની 3 પ્રાથમિક ઘટનાઓ છે. A, B અને C પ્રયોગની 3 પ્રાથમિક ઘટનાઓ છે. હવે આ ત્રણેય ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો ઘટના A ની સંભાવના જેને આપણે કહીશું P of A, ઘટના B ની સંભાવના જેને કહીશું આપણે P of B અને ઘટના C ની સંભાવના જેને કહીશું P of C. ત્રણેય ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1. તો આ રીતે પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પરીક્ષાની અંદર પૂછી શકે કે A, B અને C પ્રયોગની 3 પ્રાથમિક ઘટનાઓ હોય તો P of A પ્લસ P of B પ્લસ P of C બરાબર ખાલી જગ્યા. આ રીતે પણ તમને પૂછી શકે. પછી આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા છીએ અશક્ય ઘટના. જે ઘટના ક્યારેય સંભવી ન શકે એવી ઘટનાને આપણે અશક્ય ઘટના કહીએ છીએ. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે.
अथवा तमारा हाथ में रहेला प्रश्नपत्र में 101 गुण मळवानी संभावना। तमारा हाथ में रहेला प्रश्नपत्र में 101 गुण मळवानी संभावना ये अशक्य घटना है। तमारा हाथ में जो प्रश्नपत्र रहेलू है एना गुण केटला छे 100 मांथी 101 गुण मळी शके नहीं, माटे आ घटना ये अशक्य घटना है, एनी संभावना 0 थाय। पछी बीजी चोक्कस घटना है। चोक्कस घटनानी संभावना केटली थाय 1। आ बंने प्रश्नों परीक्षानी अंदर 1-1 मार्क में पूछाय छे, खाली जग्याओनी अंदर पण पूछाय छे। એટલે याद राखवानुं अशक्य घटनानी संभावना 0 छे, चोक्कस घटनानी संभावना 1 छे। पूरक घटना। घटना ए उद्भवती नहीं, एने घटना एनी पूरक घटना कहेवाय। आपणे जोईए घटना ए उद्भवती नहीं, तेने घटना एनी पूरक घटना कहे छे। हवे घटना एनी पूरक घटना ने संकेत में ए डैश अथवा ए बार वडे दर्शाववामां आवे छे। तेने संकेत में ए डैश अथवा ए बार वडे दर्शावाय छे। हवे मित्रों आना उपरथी पण एक टूंको प्रश्न खाली जग्याओ वारंवार परीक्षानी अंदर पूछाती होय छे। घटना अने एनी पूरक घटनानी संभावनानो सरवाळो 1 थाय छे। घटना अने एनी पूरक घटना नी संभावनानो सरवाळो 1 थाय छे। घटना एनी संभावना एने आपणे कहीशुं पी ऑफ ए अने एनी पूरक घटना एने कहीशुं आपणे पी ऑफ ए बार। आ बंनेनी संभावनानो सरवाळो 1 थाय छे। घटना अने एनी पूरक घटनानी संभावनानो सरवाळो 1 थाय छे। चलो आना उपरथी आपणे 2 सूत्रों पण मेळवी शकीए। पी ऑफ ए ने आपणे सूत्रनो करता बनावीए तो आ पी ऑफ ए बार क्या जशे पेली बाजू प्लस है तो शू थी जैसे माइनस, એટલે पी ऑफ ए बराबर 1 माइनस पी ऑफ ए बार। ए ज रीते आ परिणाम में આપણે पी ऑफ ए बार ने सूत्रનું करता बनाईए तो पी ऑफ ए पेली बाजू जैसे प्लस है तो शू थी जैसे माइनस। ते ज रीते पी ऑफ ए बार बराबर 1 माइनस पी ऑफ ए बराबर। आना उपरथी परीक्षानी अंदर टूंका 1-1 मार्कना प्रश्नों पूछाता होय छे। दाखला तरीके उदाहरण तरीके पी ऑफ ए बराबर 0.65 होय तो पी ऑफ ए बार बराबर खाली जग्या। आवो 1 मार्कनो टूंको प्रश्न पूछाई शके। तो शू करवानुं? पी ऑफ ए बार शोधवा माटे 1 मांथी पी ऑफ ए बाद करी देवानुं। तो पी ऑफ ए बार बराबर 1 माइनस 0.65 એટલે કેટલા હશે 0.35। 1 मांथी 0.65 बात करो 1.00 एमांथी 0.65 आ रीते बात करवाना बराबर એટલે કેટલો જવાબ આવશે 0.35। એ જ રીતે बीजो एक प्रश्न तमने पूछूं पी ऑफ ए बराबर
પી ઓફ એ બાર બરાબર 0.47 હોય તો પી ઓફ એ બરાબર ખાલી જગ્યા, ચલો પી ઓફ એ બાર તમને આપેલું છે 0.47, તમારે શોધવાનું છે પી ઓફ એ. તો પી ઓફ એ શોધવા માટે શું કરશો, એકમાંથી પી ઓફ એ બાર એટલે કે 0.47 બાદ કરી દેશો. પી ઓફ એ બરાબર 1 માઇનસ 0.47, એકમાંથી 0.47 બાદ કરો એટલે કેટલા આવશે 0.53. તો આ રીતે ટૂંકા પ્રશ્નો આની અંદર પૂછાતા હોય છે. હવે આપણે 9મા ધોરણની અંદર પ્રાયોગિક સંભાવના શોધતા હતા. એ જ રીતે ઘટનાની અહીંયા આપણે સૈદ્ધાંતિક સંભાવના શોધવાની છે. ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવનાને પી ઓફ ઈ વડે દર્શાવવામાં આવે છે. ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવનાને પી ઓફ ઈ વડે દર્શાવાય છે. અને આ સૈદ્ધાંતિક સંભાવના શોધવા માટેનું સૂત્ર આપણે જે 9મા ધોરણની અંદર જે સૂત્રનો ઉપયોગ કરતા હતા એ જ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે એ માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ઘટના ઈ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. તો આ સૂત્ર ઉપરથી આપણે ધોરણ 9ની અંદર જે રીતે દાખલાઓના ઉકેલ મેળવતા હતા એ જ રીતે અહીંયા પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ઘટનાની સંભાવના શોધવાની છે. હવે બીજો એક અન્ય ટૂંકો પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ ઘટનાની સંભાવના 0, 1 અથવા 0 અને 1ની વચ્ચે જ હોય. કોઈ પણ ઘટનાની સંભાવના 0, 1 અથવા 0 અને 1ની વચ્ચે હોય. એટલે કોઈ પણ ઘટના ઈ માટે 0 then or equal to P of E less than or equal to 1. આનો અર્થ શું થયો મિત્રો કે કોઈ પણ ઘટનાની સંભાવના મતલબ ઘટના ઈની સંભાવના, અહીં આપણે ઘટના ઈ લીધી તો ઘટના ઈની સંભાવના 0 હોઈ શકે, 1 હોઈ શકે અથવા 0 અને 1ની વચ્ચે હોઈ શકે. 0થી નાની એટલે કે ઋણ ન હોઈ શકે અને 1થી મોટી ન હોઈ શકે. તમને ખરા ખોટાની અંદર પૂછે કે ટૂંકા પ્રશ્નની અંદર પી ઓફ એ બરાબર 1.5, તો આ શક્ય છે? આ વિધાન ખોટું છે. કોઈ પણ ઘટનાની સંભાવના 1 કરતાં વધારે હોઈ શકે નહીં. અથવા તમને એવું પૂછે કે પી ઓફ એ બરાબર -1.5, તો કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ પણ હોઈ શકે નહીં. ઋણ એટલે કે 0 કરતાં નાની, 0 કરતાં નાની ના હોઈ શકે અને 1 કરતાં મોટી ના હોઈ શકે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ પણ આપણે ભણાવ્યું એ જ્યારે આપણે અભ્યાસક્રમ રેગ્યુલર ફરીથી શરૂ કરીશું એ વખતે આ દરેક વસ્તુ આપણે લખાવી દઈશું, દરેકની નોટ્સ આપીશું, એના પેમ્ફલેટ્સ આપીશું અને એ વખતે આ તમારે ફરીથી પુનરાવર્તન થશે. એટલે તમારું દૃઢીકરણ થશે, જેથી આ વસ્તુ તમને આવડશે. અને નિયમિત રીતે આપણા વિડીયો લેક્ચર આજથી તમે શરૂ કરી દો અને નિયમિત રીતે વિડીયો લેક્ચર જુઓ. ખોટો ટાઈમ બગાડશો નહીં, ઘરે જ રહો અને નિયમિત રીતે અભ્યાસ કરો.
અસ્તુ. જય હિન્દ.